રહ્યો છે ત્યારે સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર ઉબરી ગામ પાસે નવનિર્મિત પુલ બેસી જતા તંત્ર હાલ દોડતું થયું છે। સરસ્વતી નદી પરનો બ્રિજ એક તરફ બેસી જતા નેશનલ હાઈવેના કામમાં ચાલતા ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો સામે આવ્યો છે। મહત્વનું છે કે 2 માસ અગાઉ જ વાહન વ્યવહાર કાર્યરત કરવામાં આવ્યો હતો, જ્યારે મહત્વનું એ પણ છે કે સોમનાથ ભાવનગર નેશનલ હાઈવેનું કામ 8 વર્ષ બાદ પૂર્ણ થયું છે। જો કે હજુ પણ આ કામ પૂર્ણ નથી થયું ત્યારે કોન્ટ્રાક્ટર નેશનલ હાઈવે અધિકારીઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે। सोमनाथ થી ભાવનગર ને જોડતા નેશનલ હાઈવે ઉપર જે સુંદરપરા ગામની આગળનો જે પુલ છે તે પુલ હાલ બેસી ગયો છે। આ જે સમાચાર સામે આવ્યા છે, આ પુલ છે જે સોમનાથ થી કોડીનારને જોડતો આ રસ્તો છે ને આજોઠાની આગળ જ આ પુલ જે ભુંડિયો નદી કહેવાય છે, ઉમરી ગામના પાટિયા નજીક અહીંથી જે એક નદી પસાર થાય છે, નદી ઉપરનો આ પુલ છે ને આ પુલ હાલ કલાક પહેલા જ બેસી ગયો છે। તંત્રને આ વસ્તુ ધ્યાને આવતા તાત્કાલિક નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો છે ને આ પુલને અત્યારે ડિસમેટલિંગ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। પરંતુ કહી શકાય કે જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય, આ જે રોડની ગુણવત્તા છે, ગુણવત્તાની સામે સવાલ ઉઠી રહ્યા છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ। તો આ તંત્રની કામગીરી છે। ગીર સોમનાથમાં વધુ એક બ્રિજ ભ્રષ્ટાચારની ભેટે ચડ્યો છે। સોમનાથ ભાવનગર હાઈવે પર પુલ બેસી ગયો, જ્યારે સામાન્ય વરસાદમાં પુલ બેસી જતા ભ્રષ્ટાચાર સામે આવ્યું છે। સમગ્ર માહિતી સાથે ડેપ્યુટી મેનેજર જોડાઈ ચૂક્યા છે કૃષ્ણકુમાર। કૃષ્ણજી, આ જે કામગીરી છે તેના વિશે આપ શું કહેવા માંગો છો? कृष्णा जी, ये जो कामगिरी सामने आई है उसके बारे में आप क्या कहना चाहेंगे? अभी नया पुल बना है और साथ ही साथ अभी इतने दिनों में ये जो काम है उसमें से भ्रष्टाचार दिख रहा है। जी, पुल में कुछ नहीं हुआ है, उसके अप्रोच में एक्सेसिव रेनफॉल के कारण सेटलमेंट आया है। उसको कॉन्ट्रैक्टर अभी रिपेयर कर रहा है। वो ब्रिज में नहीं आया है, उसके अप्रोच में आया है। पर सर जी, जो ब्रिज में नहीं आया आप बोल रहे हो, पर जो हमारे पास विजुअल्स आ रहे हैं उसमें ब्रिज के बीचों बीच जो एक बड़ा सा गड्ढा पड़ गया है, उसके बारे में आपने बोला कि कुछ हुआ नहीं है। बिल्कुल हुआ है। जिस तरीके से काम हुआ है उसके आप सवाल पूछ सकते हैं हम लोग, क्योंकि जिस तरीके से काम हुआ है वो दिख रहा है कि इसमें कुछ ना कुछ मिलीभगत है, कॉन्ट्रैक्टर नहीं या फिर कोई तंत्र की इसमें कोई गलती है, क्योंकि जिस तरीके से ये दिख रहा है उससे आप क्या कहना चाहते हैं? वो ब्रिज नहीं है, वो ब्रिज का अप्रोच है। अप्रोच जो रहता है ना, वो है, उसमें सेटलमेंट हुआ है। उसको कॉन्ट्रैक्टर रिपेयर भी कर रहा है। ब्रिज नहीं है पर हुआ तो है ना, ये भ्रष्टाचार तो हुआ है ना सर? जी, वो एक्सेसिव रेनफॉल के कारण अप्रोच में सेटलमेंट आया है। सर, वो आपकी बात सही है, आप एक ही बात बार बार बोल रहे हैं, पर ये कामगिरी जब हो रही थी तब क्या इसमें जो रॉ मटेरियल्स यूज हुए थे, क्या उसमें कुछ घपला किया गया है, उसमें कुछ घोटाला हुआ है? मटेरियल के कारण नहीं आया, वो एक्सेसिव रेनफॉल के कारण अप्रोच में सेटलमेंट आया है। उसको अभी रिपेयर भी कर रहा है। मेरे पास फोटोज भी है, उसको हम आपको भेज देंगे, वो कोई इशू नहीं है। सर, हमारे पुल में तो जनरली ऐसा नहीं होता है, तो आपके वहां पे कैसे हुआ ये चीज? वो पुल नहीं है, वो अप्रोच है। वो अप्रोच में भी जनरली नहीं दिखता है ऐसी चीजें? नहीं, अप्रोच में एक्सेसिव रेनफॉल के कारण वो उसमें वाटर का वो होता है, तो उसमें फिर सेटलमेंट हो जाता है। जी, धन्यवाद। तो आ હતા કૃષ્ણનું કુમાર, જેમને ડેપ્યુટી મેનેજર છે આ ફિલ્ડના, ત્યાં તેઓમાં કહેવામાં આવ્યું છે તેના દ્વારા કે આ તો એક સામાન્ય ઘટના છે જે ચાલતી રહે છે, પરંતુ જે રીતે આ મસ્ત મોટું ગાબડું જે ભ્રષ્ટાચારનું ગાબડું દેખાઈ રહ્યું છે, આ કોઈ સામાન્ય વસ્તુ નથી દેખાઈ રહી। આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર જોવા માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ। નમસ્કાર।